નમસ્કાર સભાસદ મિત્રો, મંડળીની નવી મોબાઈલ એપ્લિકેશનમાં હવે તમારી પ્રોફાઇલ માહિતી જોવી અને અપડેટ કરવી ખૂબ સરળ બનાવવામાં આવી છે. આ વિડીયોમાં આપણે જાણીશું કે પ્રોફાઇલ કેવી રીતે જોવી અને તેમાં ફેરફાર કેવી રીતે કરવો. સૌપ્રથમ તમારા મોબાઈલમાં મંડળીની એપ્લિકેશન ઓપન કરો. ત્યારબાદ સોસાયટી મેમ્બર લોગિનમાં જઈ તમારી કંપની પસંદ કરો. પછી તમારો એમ્પ્લોયી નંબર અને પાસવર્ડ દાખલ કરી લોગિન કરો. લોગિન થયા પછી હોમ સ્ક્રીન પર તમને પ્રોફાઇલનો વિકલ્પ જોવા મળશે. તે પર ક્લિક કરો. હવે અહીં તમારી તમામ વિગતો જોવા મળશે, જેમ કે તમારું નામ, કર્મચારી નંબર, એમ્પ્લોયી નંબર અને તમારું ડેઝિગ્નેશન. ત્યારબાદ તમારી પર્સનલ માહિતી જોવા મળશે, જેવી કે જાતિ, જન્મ તારીખ, ઉંમર, બ્લડ ગ્રુપ અને તમારો બેસિક પગાર. પછી ઓફિસ ડિટેલ્સમાં તમે કઈ કંપનીમાં, ક્યાં સ્થળે અને કયા ડિવિઝનમાં ફરજ બજાવો છો તેમજ મંડળીમાં જોડાવાની તારીખ પણ જોવા મળશે. ત્યારબાદ કોન્ટેક્ટ ડિટેલ્સમાં તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને કાયમી સરનામું દર્શાવાશે અને બેંક ડિટેલ્સમાં બેંકનું નામ, ખાતા નંબર અને IFSC કોડ જોઈ શકશો. આ રીતે તમે તમારી તમામ માહિતી સરળતાથી ચેક કરી શકો છો. જો તમારો પ્રોફાઇલ ફોટો બદલવો હોય તો મંડળીના લોગો પર ક્લિક કરીને નવો ફોટો સિલેક્ટ કરી શકો છો. જો તમને તમારી માહિતીમાં કોઈ ફેરફાર કરવો હોય તો એડિટ પ્રોફાઇલ બટન પર ક્લિક કરો. અહીં તમે તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને એડ્રેસ સરળતાથી અપડેટ કરી શકો છો. પરંતુ અન્ય કોઈ માહિતીમાં સુધારો કરવો હોય તો મોર ઓપ્શન કમ્પ્લેન્ટ્સ પર ક્લિક કરો. અહીં યોગ્ય કેટેગરી અને સબ્જેક્ટ પસંદ કરી તમારી સમસ્યા લખો. જો જરૂરી હોય તો પ્રૂફ જોડો અને સબમિટ કમ્પ્લેન્ટ પર ક્લિક કરો. તમારી ફરિયાદ મંડળી સુધી પહોંચી જશે અને તેની સ્થિતિ તમે માય કમ્પ્લેન્ટ્સ વિભાગમાં જોઈ શકશો, જ્યાં મંડળીનો જવાબ પણ ઉપલબ્ધ રહેશે. મહત્વપૂર્ણ સૂચના: પ્રોફાઇલ અપડેટ કરતી વખતે તમામ માહિતી સાચી અને ચકાસેલી દાખલ કરો. ખોટી માહિતી દાખલ કરવાથી તમારી સેવાઓ પર અસર પડી શકે છે. આ રીતે તમે મંડળીની એપ્લિકેશનમાં સરળતાથી તમારી પ્રોફાઇલ જોઈ અને અપડેટ કરી શકો છો. આભાર.